નમસ્કાર ખેડૂત મિત્રો. અત્યારે આપણે બગસરા તાલુકામાં અમરેલી જિલ્લામાં એક આપણે ખેડૂત મિત્ર જે ટપક વાપરે છે તેને મળવા આવ્યા છીએ. તો સૌપ્રથમ તમારું નામ જણાવો. મારું નામ ભરતભાઈ કાળુભાઈ બાબરિયા, તાલુકો બગસરા, જિલ્લો અમરેલી. અને તમે અત્યારે આ શેનું વાવેતર કરવાનું છે? મેં આ કિસોડાનું વાવેતર કરેલું છે. અને કેટલો ટાઈમ ત્યાં કયા મહિનામાં તમે વાવેતર 5મા મહિનાની 15 તારીખે વાવેતર કરેલું. તો અત્યારે કેટલા મહિનાનો પાક થયો છે તમારે? અત્યારે 3 મહિનાનો થયો છે. અને કિશોડા કેટલાક ઉતરે છે તમારે? અત્યારે 40 જબલા જેટલા ઉતરે છે. 40 ડબલા ઉતરે છે, બરાબર. અને પહેલા કેટલા ઉતરે છે શરૂઆતમાં જે સ્ટાર્ટિંગ કર્યું ત્યારે? 60-70 ઉતર. 60-70 ઉતરતા. એટલે હવે જેમ પાક પૂરો થવામાં આવે એ રીતે ઓછા ઉતરે, બરાબર. તો હવે આ તમે દરેક અમારા ખેડૂત મિત્રોને બતાવો કે ડ્રીપ અને કઈ રીતના કરેલું છે આ બધે. મેં જીજીઆરસી માંથી ડ્રીપ વસાવી હતી, સબસિડી માન્ય. પછી ડ્રીપ અને મલ્ચિંગ કરી, બરાબર. અને આપણે સ્ટ્રક્ચર ઊભું કરીને અને કિસોડાની દેશી વેરાયટી કરેલી છે. એમાં સારું વળતર મને મળ્યું. બરાબર. અને તમારે કઈ બીજો મજૂરી ખર્ચ કે એવો કઈ ઓછો થાય? હા, ઓછો થાય. કઈ રીતે ઓછો થાય જરીક આમ જણાવજો. એટલે નીચે હોય આપણે તો લેબર ને કામ કરવાનું વધારે ઓલું થાય, અને બાંધેલું હોય તો જલ્દી બરાબર કપાઈ જાય. પછી જે બીજી દવાનો છંટકાવ કરવામાં કે એમાં કઈ? હા, એમાં બહુ ફેર પડે. પછી આ ડ્રીપમાં તમે ખાતર? હા, ડ્રીપમાં વોટર સોલ્યુબલ સીધું થડીએ જાય, અને ઓલું પાવી તો આપણો બગાડ વધારે થાય એમાં. અને ડ્રીપ હોય તો સારું રહે ઉત્પાદન. આ ડ્રીપ તમે કેટલા વર્ષથી વાપરો છો? હું 8-10 વર્ષથી વાપરું છું. બરાબર. તો કમ્પ્લીટ હાલે છે? હા, કમ્પ્લીટ હો. પ્રેશર બધે છેલ્લે બધે પાણી સરખું પડે? હા, છેલ્લે લગી. બરાબર. હવે આના પછી કયો પાક તમે વાવશો? આના પછી ટમેટા કરવાના છે. ઈ આવી જ રીતે? હા, ડ્રીપમાં જ. ડ્રીપમાં. તો અમારા ખેડૂત મિત્રોને કહો કે ડ્રીપથી આપણે જે ફાયદો થાય, બરાબર, એમાં વિશેષ તમે કઈ કહેવા માંગતા હોય તો જણાવો. હું મારા ખેડૂત ભાઈઓને એમ કહેવા માંગુ છું કે આપણે અત્યારે આધુનિક ટેકનોલોજી છે. ડ્રીપની એવી સુવિધા છે કે જીજીઆરસીમાં તમને અત્યારે માનો કે સબસિડી સરકાર ઘણી આપે છે. તો વસાવો ને એમાં તમે વાવેતર કરો શાકભાજીનું કોઈ પણ, તો સારું રહે ને ઉત્પાદન સારું મળે છે. આ કેટલા વીઘામાં હશે અત્યારે? કિસોડા મારે 10 વીઘાના છે. 10 વીઘામાં અત્યાર સુધી કેટલા ઉતારો આવી ગયેલો છે ટોટલ અંદાજે ટનમાં ગણી તો? 400 ટન ઉપર હશે. 400 ટન ઉપર. અને ભાવે આ વખતે સારા મળ્યા. તો ટૂંકમાં ડ્રીપથી ઘણો ફાયદો થયો. ફાયદો થયો. હવે જે આ સાફ કરવાની વાત આવે ડ્રીપની, તો ઈ તમે કઈ રીતે કરો છો? જો ડ્રીપ ચોકઅપ થઈ હોય તો એમાં સલ્ફ્યુરિક એસિડ આવે, એને આપણે ચડાવો એટલે ઈ હાવ ચોખ્ખી થઈ જાય. પછી એક 1744 કરીને ગ્રેડ આવે. હા, 1744 આવે. ફોસ્ફેરિક એસિડ આવે. ફોસ્ફેરિક એસિડ થી નોર્મલ થાય. વધારે ચોકઅપ હોય તો સલ્ફ્યુરિક એસિડ. આ પાક પૂરો થઈ જાય પછી તમે ડ્રીપ આવી રીતે જ રહેવા દો કે નહીં? એને આપણે વીટી નાખવાની, રેઠું વીટીને વ્યવસ્થિત મૂકી દો એટલે કોઈ બીજી નુકસાન ન થાય. અંદર નો કાપે કે બીજું કોઈ ન કાપે. તો નમસ્કાર ખેડૂત મિત્રો. તો આ આપણા બગસરાના ખેડૂત મિત્ર કે જેને તમને એના અનુભવો જણાવ્યા ડ્રીપ વિશેના. તો બધા ખેડૂતો વહેલી તકે ડ્રીપ અપનાવે અને ડ્રીપથી ખેતી કરે એવી મારી ભલામણ છે. જય હિન્દ.